એમ કહેવાય છે કે સુદામાજીને પૂછે ને કે તે લગ્ન કર્યા તો કહે છે હા મારી એક પત્ની છે, મને સંતાન છે. કે છે તારી પત્નીઓ ક્યાં છે, મને દર્શન કરાવ. આટલી બધી સ્ત્રીઓ છે તે વળી કોણ છે? તો કે છે આ તો 108 નો નમૂનો છે, બાકી 16,000 હજી છે. સુદામાના આશ્ચર્યનો તો કોઈ પાર નથી. કચ્ચિત ગુરુકુલે વાસમ બ્રહ્મન સ્મરસી નૌયત. સુદામાને કહ્યું મિત્ર, આપણે ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતા તે દિવસો તમને યાદ છે? આપણા ગુરુ કેવા દયાળુ હતા. સંસારમાં જન્મ આપનારા માતા પિતા એ પ્રથમ ગુરુ છે, જનોઈ આપનારા આપણા બીજા ગુરુ છે. આમ કઈ બંને મિત્રો ગુરુકુળની યાદો, આનંદદાયી ઘટનાઓ બધાનું સ્મરણ કરવા લાગે. વાત વાતમાં ભગવાન કૃષ્ણ કહે છે એ મારા માટે શું લાવે? ભાભીએ જરૂર મારા માટે કંઈક મોકલ્યું હશે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહ્યમ તમસ્નામિ પ્રયતાત્મ. અરે મહારાજ, પ્રેમથી કોઈ ભક્ત માત્ર ફૂલની પાંખડી આપે. અરે આમાં તો વર્ણન આવે છે પત્ર એટલે પાન. કોઈ પણ પાન, કોઈ પણ ફૂલ, કોઈ પણ ફળ, અરે જળ પણ જે આપે ને પ્રેમથી, તોય હું પ્રસન્ન થાઉં છું. તેનો હું સ્વીકાર કરતો જ નથી, પણ તેને આરોગી જાઉં છું ને પ્રસન્ન થઈ જાઉં છું. આપ જરૂર કંઈક લાવ્યા હશો. અને મને ખબર છે તારો તો સ્વભાવ ઠીક છે, તું કદાચ લાવવાનું ભૂલી જાય, પણ ભાભી તો ના ભૂલે. એ સ્ત્રી ધર્મનો એક ગુણ છે કે તે કોઈ દી ભૂલે નહીં કે ક્યાંય જવું ને તો ખાલી હાથ ન જવું જોઈએ, દારિદ્ર્યનો દેખાડો ન કરવો જોઈએ. સુદામાજીને મહેલની રાણીઓ સામે નજર ફેરવી. તેમને લાગ આવે છે કે હું દેખાડું કેમ ને, મારી આ મેલી પોટલીમાં તો 4 મૂર્તિ પૌવા છે. બધી રાણીઓ મારી મસ્કરી ઉડાવશે. કે રાણીઓના પ્રભાવમાં આવીને આ કૃષ્ણ પણ મારી મસ્કરી ઉડાવશે. અને હું જો એમ ખબર પડશે ને કે આ 4 મુઠ્ઠી પૌવા મેં તે ભીખ માંગીને હું લાવ્યો છું, તો જરૂર મારી રાણીઓ ખીલી ઉડાવશે. સુદામાજીને થયું કે મહેલમાં તો રાણીઓ કેવી સંગીત રહેલી, અરે પકવાનોની કેવી સુગંધ આવે છે. આવામાં હું શું આપું? મારા 4 મુઠ્ઠી ભીખ માંગેલા પૌવા, તેમાં કોઈના ઘરે કેવા હોય, કોઈના ઘરે કેવા હોય. મને મળ્યા બેગર સામાં ચૂઝર્સ. ભિક્ષક જે છે તે માગી ન શકે કે મને આ જોઈએ છે, જે મળે તે લાવ્યો છું. તે પૌવાની પોટલી છુપાડવાનો પ્રયાસ કરવા લાગ્યા. કૃષ્ણએ તો હાથ પકડીને ઊંચો કર્યો તો પૌવાની પોટલી ઊંચી થઈ એટલે ભગવાને તે લઈ લીધી. ખોલી તો અંદર પૌવા જોઈએ છે, કાચા પૌવા છે, બનાવેલા નથી. નન્મે તદુપનીતમ મે પરમ પ્રિયનમ સખે. હે મિત્ર, તમે પૌવા લાવ્યા તે બહુ સારું કર્યું. એ ભાઈ, મને પૌવા તો બહુ જ ભાવે છે. ઘણા જમાને હું પૂરીઓ ખાઉં છું, શાક ખાઉં છું, મને કઈ પાણીપુરી બનાવી દે, વડા બનાવી દે, મને કઈ ખવડાવી. મેં પૌવા બહુ દિવસ ત્યાં ખાધા જ નથી, મને તો બહુ ભાવે છે. તને યાદ છે ગુરુકુળથી મને પૌવા ભાવે છે? જ્યારે આપણે મધુકરી કરવા જતા ને કોઈના ઘરેથી પૌવા મળતા ને તો મને બહુ આનંદ થતો. અરે તને આટલું યાદ છે, તે મારું કેટલું ધ્યાન રાખ્યું. કૃષ્ણની આંખમાં તો આંસુ આવી ગયા. સંતો કહે છે સુદામાજીએ પૂછ્યું, કૃષ્ણ કેમ રડો છો? ભગવાને કહ્યું, સુદામા, તારા પૌવા જોઈને મને મારી મા યશોદાની યાદ આવી. મારી મા યશોદા યાદ આવી. હું જ્યારે વ્રજમાં લીલા કરતો ને ત્યારે શરદ પૂર્ણિમા આવે ને તો યશોદા પૌવા વાળી થાળી મકાનની છત પર મૂકે, તેને જાળીથી ઢાંકી દે અને રાતમાં ચાંદની વર્ષે પછી સવારે દૂધ સાથે સાકર મળાવી પોતાની ખોળામાં બેસાડે અને મને પૌવા ખવડાવતી. સુદામા, ત્યાર પછી મને કોઈ પૌવા નથી ખવડાવ્યા. યશોદાજીની યાદમાં કૃષ્ણ રડે છે. તે તો કહે છે કે યશોદા પછી તે મારા પર પ્રેમ કર્યો છે. અરે તે મને
પૌવા યાદ કરાવે, મારી મા યશોદાની યાદ કરાવે. ધન્ય છે તમે. આજે તો તું લાવ્યો છે તો પૌવા મને દેખાય છે. ભગવાન પોતાની પત્નીઓને કહેવા લાગ્યા કે અરે ઓ સત્યાભદ્રા, કાલિંદી, જાંબુવતી, મિત્ર વૃંદા, લક્ષ્મણ, અરે રૂકમિણી, સત્યભામા, બધા આવો અને સ્વાદ શું કહેવાય તેનો અનુભવ કરો. અરે તો પૌવાનો પ્રસાદ જો આને કહેવાય સ્વાદ, આને કહેવાય ભોજન. તમે જે બનાવો છો ને તેમાં આવો રસ નથી, તેમાં આવો આનંદ નથી થતો. અરે આ પૌવા શું છે, આની સુગંધ જ પાગલ થઈ ગયો છું, સુગંધ ગાંડો થઈ ગયો. આને કહેવાય. મને તો મારી માં યશોદાની યાદ આવી. રાણીઓ કહે છે અમને તો પેટમાં દુખે છે, તમે ખાઓ. ભગવાન કે તમારું દુર્ભાગ્ય. ભગવાને પૌવા તો મુઠ્ઠી ભરીને મુખમાં નાખવા માંડ્યા. સુદામાના પૌવાના વખાણ કરવા લાગ્યા. સુદામાજી તો લજાય છે, એમને એમ થાય છે કે ખોટું તો નથી બોલતું, આ મને મનાવા કે મારી ખીલી ઉડાવવા સરકારી તો નથી. બીજી મુઠ્ઠી ભરી મુખમાં નાખ્યું. મુઠ્ઠો ભરી ખાય ને એટલે ચાવતા વાર લાગે છે, અને ચાવતા જાય ને સાથે પ્રશંસા કરતા જાય છે કે અરે મારી મા યશોદાની યાદ દેવડાવી. આવા સ્વાદિષ્ટ પૌવા તો મેં જિંદગીમાં ખાધા નથી. મોઢામાં પૌવા ભરેલા છે. બીજી મુઠ્ઠી મુખમાં ભરી, ત્રીજી મુઠ્ઠી ભરવાનો પ્રયાસ કર્યો. તાવૈ શ્રી જગૃહે હસ્તમ તત્પરા પરમેષ્ઠિનઃ. લક્ષ્મી સ્વરૂપા રૂકમિણીજીએ ભગવાનનો હાથ પકડી લીધો અને બોલ્યા, હે ભગવાન, અમને તો આપના શરણમાં રાખો. રૂકમિણીજી આવું એટલા માટે બોલ્યા કે ભગવાન શ્રી કૃષ્ણએ 2 મુઠ્ઠી પૌવા ખાધા એટલે 2 ભાગની સંપત્તિ સુદામાજીને મોકલી આપી. ત્રીજી મુઠ્ઠીમાં 8 પટરાણીઓ સુદામાજીની સેવામાં જવાની હતી. રૂકમિણીજીએ ભગવાનને રોકી લીધા. અંતર બાહ્ય લક્ષ્મી નારાયણ એક સ્વરૂપ છે. રૂકમિણીજી જાણી ગયા કે ત્રીજી મુઠ્ઠીમાં તો અમને સેવામાં મોકલી દેશે, અમને ભગવાનનો વિરહ નહીં સહન થાય. સુદામાજીને તો ભગવાન કહે છે કે તું અહીંયા રોકાઈ જા ને, તારા ભાભીને તારા દીકરાને બોલાવી લે, તારા માટે હું અહીંયા મહેલ બનાવું, તારા માટે મોટું આપણે મકાન કરીએ, તને ગમે એવું તારી બાજુમાં યજ્ઞશાળા કરીએ, તારા માટે ગૌઓ હું ખરીદીશ. તું અહીંયા સુખેથી 3 કાળ સંધ્યા કરજે, તું તારે પૂજન કરજે અને તું નામ સંકીર્તન કરજે. તારા જેવો બ્રાહ્મણ જો મારી નગરીમાં વાસ કરે ને તો મારી નગરી ધન્ય થઈ જાય. ઘણો સમય ભગવાને રોકી રાખ્યો સુદામાને. એક દિવસ તો નિશ્ચય કર્યો કે ના મિત્ર, તું તારા સ્થાને ભલો, હું મારા સ્થાને ભલો. મારે તો બહુ સુખ છે, મારે ભયંકર સુખ છે. મારી પાસે તો તારા નામનું ધન છે, તું મારો મિત્ર છે, એનાથી વધારે મને બીજું કયું સુખ જોઈએ? મારે કોઈ બીજા સુખની અપેક્ષા નથી. તેમણે વિદાય લીધી. ભગવાને સુદામાજીનું સન્માન કર્યું, વળી બ્રાહ્મણનું પૂજન કર્યું. એ નિત્ય કરે છે. જેટલા દિવસ સુદામાજી છે ને તેમને તો મોટો ગાદી દીધી, રેશમી મખમલની ગાદી દીધી. એમને એમ થયું કે વાહ, મારો દ્વારકાધીશ આવામાં જ શયન કરતો હશે. સુવાનો પ્રયત્ન કરે છે, પડખા ફેરવે છે, પણ કઈ નીંદર નથી આવતી. આદત થઈ જમીન પર સુવાની. રાતના બધા ગયા ને એટલે ચૂપચાપ ત્યાંથી ઉતરા, મધરાતે નીચે જમીન પર પડી ગયા. ત્યારે જઈને એમને નીંદર આવી. ન ચાદર લીધી, ન તકિયો લીધો, હાથનો તકિયો કરીને જેમ સૂતા હતા તેમ રોજ સુએ તો નીંદર આવે. આદત કરી ભૂમિ શહેરની આદત છે એટલે પલંગ પર નીંદર નથી આવતી. દ્વારકાધીશ તો તેમને સુગંધથી લેપે છે, તેમને ચંદન લગાડે. સુદામાજી તો નિત્ય ભસ્મનું અથવા મૃત્તિકાનું તિલક કરતા હશે. ચંદન તો બહુ મોંઘું હોય. કૃષ્ણ ભગવાન રોજ ચંદન ઘસીને અપાવે છે, એટલે તમે આનું તિલક કરો. રોજ પૂજન કરે છે. એક દિવસ તેમણે ભગવાનની રજા લીધી. ભગવાન ત્યારે અશ્રુપાત થયું કે મારો મિત્ર આવ્યો તો હવે જાય છે.
અરે આજ તો હતો જેને મને યશોદાની યાદ કરાવી, આય જાય છે, ચાલો એક દિવસ જવાનું થયું છે. ભગવાને સુદામાજીનું સન્માન કર્યું, વિદાય કર્યા. પ્રત્યક્ષ કંઈ જ આપ્યું નહીં. સુદામાજીએ પણ કંઈ માંગ્યું નહીં. ભગવાનના દર્શન અને તેની સાથે જ ગાળેલા સમય એનો એટલો આનંદ હતો કે તેઓ પોતાની નિર્ધનતાને ભૂલી ગયા. ભગવાન સાથેના પોતાના સંસ્મરણોને યાદ કરતા કરતા ઘરના તરફ ચાલવા લાગ્યા, પ્રયાણ કર્યું. સુદામાજી પોતાના ઘરની નજીક આવ્યા, પણ પોતાના ઝૂંપડાને બદલે ત્યાં વિશાળ મહેલ જોયો. વિચાર કરવા લાગ્યા કે આજે આમ શું જોઈ રહ્યો છું, કેવી રીતે બન્યું, આ કોનું સ્થાન છે, કિમિદમ કસ્ય વા સ્થાનમ કથમ તલિદમ યુક્તભૂત. આમ વિચારે છે ત્યાં તો મહેલમાંથી દેવ જેવા પુરુષોને પોતાની પત્ની તેમનું સ્વાગત કરવા આવે છે. એ વિચાર કરે છે કે કોઈ મહારાજે મારું સ્થાન હડપીને પોતાનું મહેલ તો નથી બનાવી લીધું. હાય મારી પાસે ને મારા પુત્રો પાસે એક નાની ઝૂંપડી હતી, એ ઝૂંપડી એક તૂટી ગઈ, હું ક્યાં ભગવાનને ત્યાં ગયો. એમાં આવું થઈ ગયું. બિચારા મારા પત્ની અને મારા પુત્રોને મારે સાથે લઈ જવા જોઈતા. એ લોકોએ દુઃખ વેઠ્યું હશે, રાજાએ અમારું બધું છીનવી લીધું હશે, કોઈએ પોતાનો મહેલ બાંધ્યું છે લાગે છે. ત્યાં તો મહેલમાંથી દેવ જેવા પુરુષોને પોતાના પત્ની આવ્યા, સ્વાગત કરવા નીચે આવ્યા. સુદામાનું સ્વાગત કરતા સુશીલાજી રડવા લાગ્યા. સુદામા સમજી ગયા કે મારા કૃષ્ણએ મારા પર કૃપા કરી છે. પછી ઇન્દ્રના દરબારને પણ ઝાંક લાગે ને તેવા મહેલમાં તેમને પ્રવેશ કર્યો. સુદામાજી ભગવાન કૃષ્ણની કરુણાનો વિચાર કરવા લાગ્યા અને પોતાના પરિવાર સહ ભગવાન કૃષ્ણએ કરેલું સન્માન આપ્યું. તેની વાતો કરી પ્રભુ સાથેના પ્રસંગોનું ગાન કરવા લાગ્યા. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, બ્રાહ્મણના ચરણોમાં જેની શ્રદ્ધા છે એવા બ્રાહ્મણ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ એની આ પ્રેમમય કથા જે વ્યક્તિ સાંભળે ને તેના પર પરમાત્માના ચરણોમાં દ્રઢ ભાવ થાય છે અને કર્મમાં બંધનોથી છૂટીને પરમ પદને પ્રાપ્ત કરે છે. અને સુદામાજી અહીંયા પ્રવેશ્યા ને તો એમને એમ થાય છે કે વાહ, ભગવાનની કરુણાથી, કૃપાથી. તે બધા સંસ્મરણો કહે છે, પણ વળી તેમને એમ થાય છે કે ભગવાને પોતાની સંપત્તિ દીધી એટલે કે ભગવાન જતા તો નહીં રહે ને. આટલા બધા લક્ષ્મીમાં હું સુખી થઈ જઈશ ને તને ભૂલી જઈશ તે મને નહીં ફાવે. મન તો મારું ઝૂંપડું પાછું આ. ભગવાને કીધું કે વાંધો નહીં, આ મારો જ આપેલો પ્રસાદ છે, ચિંતા ન કર, તું આનું સુખ ભોગ. તું અહીંયા સુખી રહીશ ને તોય તું મને યાદ કરીશ. તને આદત પડી ગઈ છે, તને તો ભગવાન નામ સિવાય, સંકીર્તન સિવાય, કથા સિવાય કે પૂજન કર્યા સિવાય તને સુખ નથી, તને ચેન જ નહીં પડે. તું સેવા એ બરાબર કરીશ. અરે ઇન્દ્રનું સુખ, સ્વર્ગનું સુખ, જે અમરાવતીપુરી કહેવાય, ઇન્દ્રની પુરી અમરાવતી. ઇન્દ્રાણી અમરાવતીમાં ઇન્દ્રાણી ને ઇન્દ્ર બે શોભાયમાન થાય તેવું સ્વર્ગ પણ અહીંયા ફીકું પડે તેવું મહાન મહેલ ભગવાને સુદામાજીને આપ્યું. સુદામાજી પર કૃપા કરી. સુદામાના ચરિત્રનું જો કોઈ સ્મરણ કરે, આ બે ચરિત્ર મારા ખ્યાલથી એવા છે જેમાં ભગવાન રુદન કરે છે. એક તો યશોદાજીને યાદ કરીને રડે છે, બીજું સુદામાજીને જોઈને ત્યારે રડે. આ બે ચરિત્ર એવા છે, આમાંથી સમજવું કે ભગવાનના ભક્ત છે તે બે મહાન ભક્ત છે. એવા તે મહાન ભક્તનો ભૂતોનો ભવિષ્ય નહીં એવા પહેલા થયા છે, નહીં એવા ભવિષ્યમાં થાય કે જેનું સ્મરણ કરે તો ભગવાન રડવા લાગે છે. ભગવાને આવું મહેલ કેમ આપ્યું? તો ગુરુકુળની કથા આપણને સાંભળવામાં આવે છે કે ગુરુકુળમાં નિવાસ કરતા હતા ત્યારે એક ઋષિ આવ્યા. 4 મુઠ્ઠી ચણા બચાવીને રાખ્યા હતા. ઋષિ પત્ની શાંતિપતિજીના પત્ની બચાવી રાખ્યા હતા. કીધું કે મારા બિચારા દીકરાઓ જે છે ને, કૃષ્ણ અને સુદામા જ્યારે જશે ને વનમાં લાકડા લેવા ત્યારે એને હું આપીશ, એટલે એ લોકો ખાઈ શકશે. બીજું તો કાંઈ હમણાં નથી. અને વર્ષા ઋતુ છે, આમાં મધુકરી માંગવું એ અઘરું છે. હમણાં વર્ષા નથી પડતી, એમને બે મુઠ્ઠી ચણા આપીશ, બેને કહીશ કે જઈને લાકડા લઈ આવજો. ભીના થાય તે પહેલા કાપીને લઈ આવે તો સુકાયેલા રહે ને તો આપણે હવન કરવામાં સહેલું પડે. બાકી
ત્યાં તો એક ઋષિ આવ્યા ભિક્ષા માંગવા, ભિક્ષાંદી. તો સાંદીપનીજીના ઋષિ પત્નીએ તેમનો આદર કર્યો, સત્કાર કર્યો, કીધું પ્રભુ મારી પાસે કાંઈ જ નથી દેવા માટે, આપ બીજા આશ્રમ જાઓ. બ્રહ્મજ્ઞાની તત્વદર્શી મહાપુરુષ હતા. એમણે જોયું તો 4 મુઠ્ઠી ચણા હતા. ચણાને શ્રાપ આપ્યો કે જાઓ, જે આ ખાશે ને તે શ્રીહીન થઈ જશે. તમે કહો ને શ્રીહીન, તમે શ્રીહીન છો ને, તો જાઓ તેવું જ ખાશે. એમને તો એમ સમજ્યું કે 4 મુઠ્ઠી ચણા આજ પોતે ખાશે, પોતાના સ્વાર્થ માટે બચાવ્યા છે, એટલે શ્રાપ આપી દીધો. પણ એ કઈ શ્રાપ ધ્યાનમાં ન રહ્યો. ઋષિ પત્નીને તો બિચારાઓની ભૂખ દેખાય છે, એટલે તેમણે સુદામાને એક પોટલીમાં 2 મુઠ્ઠી ને બીજી પોટલીમાં 2 મુઠ્ઠી બાંધીને કૃષ્ણ સુદામાને આપ્યું. કૃષ્ણ ભગવાને કીધું તે સુદામા તું જ રાખ, તારા પાસેથી આપણે ખોલશું ને આપણે 2 મુઠ્ઠી ખાશું. વરસાદ પડવા લાગ્યો. સુદામાજી પાતળા શરીર બહુ દુષ્ટપુષ્ટ નતું પહેલેથી, અને તે ફટાફટ ઝાડ પર ચડી ગયા. એકદમ ઉપરના સ્થાન પર જઈને બેસી ગયા. અને કૃષ્ણ ભગવાન તો દુષ્ટપુષ્ટ, એને ચડતા થોડી વાર લાગી, કુશળતા નથી એટલે વૃક્ષ ચડવાની. વૃક્ષ પર ચડવાની કુશળતા નથી. તે સમયે સુદામાએ તો પોટલી ખોલી ચણાના મુઠ્ઠા ભરી ખાવા લાગ્યા. કૃષ્ણ કહે એ તારી કે રૂક જા, સાલા બધું ખાઈ જઈશ તું, મને ભૂખો મારીશ તું. સુદામાને વાતની ખબર છે કે આ શ્રાપિત ચણા છે, આ જો આ ખાશે ને તો બહુ દુઃખી થશે, એ શ્રીહીન થશે. અરે હું ખાઈ જઈશ તો હું શ્રીહીન થઈશ, મારા પાસે વળી કઈ બહુ મોટી સંપત્તિ છે, આ શ્રીહીન થાય તે સારું નહીં. અરે મારો મિત્ર જે છે તે શ્રીહીન થાય ને તે સારું ન કહેવાય. તો એમણે વિચાર કર્યો કે લાવ ને ફટાફટ હું જ ગપચુપ ખાઈ જઈશ ને, એટલે આના પર સંકટ નહીં આવે. એ ફટાફટ એક પોટલી ખાઈએ કે બીજી પોટલીને હાથ નહીં લગાડતો, એમાં મારા ચણા છે, મને તે ભૂખ લાગી છે. વરસાદ પડે ને તો માણસને ખાવાનું મન થાય, ગરમ ગરમ મળે તો સારું, પણ ઠંડુ એ ચાલે, ભૂખ તો લાગે ને વરસાદ પડે. એ ખમજે, ખાતો નહીં, તને બહુ મારીશ, હું ઉપર આવીને તને બહુ મારીશ, ખાઈ જઈશ, આવું કરતો નહીં. અરે ભગવાન ધગડાવીને પ્રયાસ કરે છે કે ખાય નહીં, પણ સુદામા તો ગપ 4 મુઠ્ઠી ગણચી ગયો. છેલ્લી મુઠ્ઠી જો કૃષ્ણ તો હાથ આવી ગયો તો કે હાથ પકડીને એ મુઠ્ઠી ખાઈ જાય, પણ સુદામાએ તો બુકડો ભરી દીધો, મોઢામાં ચાવવા માંડ્યો ને હસવા માંડ્યો. સુદામાના આંખમાંથી આંસુ પડે છે, પણ સુદામા હસે છે. અંદરથી તો ખબર છે કે મેં શું કર્યું છે, પણ બહારથી એમ દેખાડે છે કે મેં મસ્તી કરી છે. કૃષ્ણ કહે છે અરે ગધેડા, ખાઈ ગયો પોતે ને હસે છે મારા પર, અને તે છતાં રડે છે પાછો. ખાધું મેં નથી, ભૂખ મને લાગે છે, અહીંયા ભૂખ મને કરડે છે, રડે શું છે? વાહ ડાયા વાહ. અને પછી સુદામા કહે છે કે લાલા તું સુખી થાજે, બહુ મોટો રાજા થાય, તારી પાસે બહુ બધી સંપત્તિ થશે, તું બહુ મોટો મહારાજ થશે. એ આશીર્વાદ આપે છે, બ્રાહ્મણના મોઢેથી આશીર્વાદ નીકળે છે. કોઈના ભાગનું ખાય ને તો બ્રાહ્મણે આશીર્વાદ દેવા જોઈએ. કોઈના પાસેથી અન્ન માંગીને આવે, સીધું આપે તો તેનું કલ્યાણ કરવું પડે. એ જ ભાવથી સુદામાજી એને આશીર્વાદ આપે છે કે લાલા તું સુખી થાય, એ મિત્ર બહુ મોટી સંપત્તિનો તું અધિપતિ થાય, 3 લોકમાં તારા જેવું મહેલ કોઈનું નહીં હોય, તારા જેટલી સ્ત્રી સંપત્તિ, સુખ સંપત્તિ અને સંતોષ કોઈ બીજા રાજાને નહીં થાય. કે છે વાહ રે વાહ, મારા ભાગના 2 મુઠ્ઠી ચણા ખાઈ ગયો ને મને કે છે રાજ્યનો રાજા થશે. અરે હમણાંનું શું, ભવિષ્યમાં જે થશે તે તો જોયું જશે. હમણાં તો તે મારા 2 મુઠ્ઠી ખાઈ ગયો, અહીંયા વનમાં કઈ મળશે નહીં મને. આવી લીલા થાય છે. ભગવાનને પાછળથી તો બધું ખબર છે, અંતર્જ્ઞાની છે, પણ ત્યારે તે કઈ કરી શકતા નથી.
ત્યારે તો માનવીય મર્યાદાનું તેમણે પાલન કરવું પડે કે જાણે તેમને ખબર જ નથી કે શું થયું છે. એટલે ભગવાન એવી રીતે કરે છે, વારે ડાયા વા, મારા ભાગના 2 મુઠ્ઠી ચણાય ગળી ગયો અને પાછો કહે છે કે મોટો રાજા થાય, બહુ મોટી સંપત્તિ કમાય છે. વાહ દોડાયા વાહ. સુદામાજી અંતર મનથી બહુ આશીર્વાદ આપે છે. અરે હું ભિખારી થઈશ તો ભલે થાઉં, હું તો પરણીશે નહીં, જવા દે, સંન્યાસ લઈ લઈશ. પણ ગુરુ આજ્ઞાથી ને ગ્રહોના સંબંધથી તેમને તો સુશીલા પત્ની થાય છે, સંતતિએ થાય છે. સુદામાજીને દારિદ્ર્ય નતું ભાગ્યું, પણ દારિદ્ર્ય તેમણે લઈ લીધું માંથી. એટલા માટે કહેવાય કે દુખણા લો શ્રી રામના, એ મારા રામના તો દુખણા હરી લઉં. આવું મહાન ચરિત્ર, આવું ચરિત્ર તો બીજા કોઈનું નથી. કે વિચાર કરો, યશોદાજીનું સ્મરણ કરીને જ્યારે કૃષ્ણ ભગવાન રડે છે અને રૂકમિણીજી કહે છે તમે શું દર વખતે યશોદા યશોદા રડ્યા કરો છો? હા, અમે કઈ તમને પ્રેમ ઓછો કરીએ છીએ? અમારા પ્રેમમાં કોઈ ઓછો હોય તો કયો, સેવામાં કઈ ઓછો હોય તો કયો. ભગવાન રડે છે અને કહે છે કે તમારો પ્રેમ તમારો નહીં, યશોદા યશોદા. એ કે તમને અમુક દિવસ પછી તમને જવાબ આપીશ. એક અઠવાડિયું ગયું એટલે ભગવાન રાતના દૂધ પીને સૂતા, અને આજે તો તે જલ્દી જલ્દી આવ્યા ને સૂઈ ગયા. રૂકમિણીજી દૂધ લઈને આવ્યા પણ જોયું કે ભગવાન સૂઈ ગયા છે. 2 વખત બૂમ પણ પાડી પણ ભગવાને કઈ જવાબ આપ્યો નહીં. એટલે એમથી સૂઈ ગયા છે, લાવ જવા દે, દૂધ મૂકી દો અંદર. જઈને સૂઈ ગયા. સવારમાં ઉઠ્યા ને, સંધ્યા વંદનાદિ બધું કરીને નાસ્તો કરવા આવ્યા ત્યારે ભગવાનને રૂકમિણી મળ્યા. એટલે રૂકમિણીજીને પૂછે છે, એ લક્ષ્મીજી તમે મને ગઈકાલે દૂધ નો પીવડાવ્યું? ત્યારે રૂકમિણીજી કહે છે હું તો આવી હતી દૂધ પીવડાવવા, તમને આવા જ દીધો, તમે સૂતા હતા ને એટલે મને એમથી તમારી નીંદરમાં ભંગ ના પાડ્યું કે દૂધ તો આવતીકાલે પીશે, એક દિવસ ના પીવે તો કઈ મને નુકસાન નથી. એટલે મેં કીધું ઉઠશે ને તો સવારે પીવડાવી દઈશ, પછી પીવડાવીશ. એટલે હું પાછી આવતી રહી. અરે કૃષ્ણ તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. એ કહે છે કે અરે જો મારી માં યશોદા હોત ને તો આખી રાત માથે ઊભી રહ્યો કે મારા લાલાએ બિચારાએ દૂધ નથી પીધું. આ ચરિત્ર પર ભગવાન રડે છે. બીજા સુદામાના ચરિત્ર પર રડે છે કે અરે તું પૌવા લાવ્યો ને, મારી માં યશોદાએ મને પૌવા ખવડાવ્યા. તો આ લોકો તો કહે છે દારિદ્ર્યનું સૂચક છે પૌવા. દૂધ પૌવા ખાવું, દૂધ ભાત ખાવું અને દારિદ્ર્યનું સૂચક કહેવાય. કોઈ મરે ને તો દૂધ ભાત ખવાય, દૂધ ને પૌવા, પૌવા પણ ભાત ના જ બન્યા. તે તો કોઈ દુઃખદ પ્રસંગમાં ખવાય. અરે પણ મારી માં યશોદાએ જે મને પૌવા ખવડાવ્યા ને ત્યાર પછી તે મને પૌવા ખવડાવ્યા છે. વિચાર કરો, યશોદાજીના સમકક્ષ સુદામાજીનું ચરિત્ર છે. આવું મહાન ચરિત્ર. આપણું સૌભાગ્ય છે કે આપણે આ ચરિત્રનું શ્રવણ કરી શકીએ. આગળ જતા કથા દુર્લભ થશે. આ લોકોને સમજાશે નહીં સુદામાજીની શું ભક્તિ છે, શું કૃષ્ણજીનું ચરિત્ર છે, યશોદાજીનો પ્રેમ શું છે, ભગવાનની લીલા શું છે ને તે આગળ જતા સમજાવવાનું નથી. બુદ્ધિ છે ને જડમાં જડ થતી જશે, લોકોને નહીં જાય, મગજમાં જ નહીં ઉતરે.